અમદાવાદમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન તપોવન સર્કલ પાસે પોલીસે એક ફોર્ચ્યુનર કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ડ્રાઈવરની સાઈડમાં બેઠેલી મહિલાએ ડ્રાઈવરને ગાડી ભગાવવાનો ઇશારો કર્યો હતો। ત્યારબાદ કાર ચાલકે ગાડી ચલાવીને બંને પોલીસ કર્મીને જાનથી મારી નાખવાના ઈરાદે ટક્કર મારી હતી। ટક્કર વખતે પોલીસ કર્મી નીતેશ કુમાર અને રાયમલભાઈ જમીન પર પટકાયા હતા, જે બાદ તેમને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા હતા। ત્યારે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ગાડીના નંબરના આધારે અનુજ પટેલ અને તેની પત્ની પાયલ પટેલની ધરપકડ કરી હતી। અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે, જેથી શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ હાથ ધરીને ગુનાખોરી પર અંકુશ લાવવામાં આવી રહ્યું છે, પરંતુ શહેરમાં ખુલ્લેઆમ હુમલાના બનાવો સામે આવી રહ્યા છે, જેમાં શાહપુર વિસ્તારમાં દારૂ પીવાના રૂપિયા માગવા બાબતે એક યુવક પર દારૂડિયાએ છરી વડે હુમલો કર્યો હતો, જ્યારે બાપુનગર વિસ્તારમાં 2.5 મહિના પહેલાંની અદાવતને ધ્યાનમાં રાખીને 4 શખ્સોએ યુવક પર છરી વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે। અમદાવાદ શહેરના માર્ગો પર ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને હિટ એન્ડ રનના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ફરી આવી ઘટના સામે આવી છે, જેમાં અમદાવાદના નરોડા દહેગામ રોડ પર એક શખ્સે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે કાર ચલાવતા કાર ડિવાઈડર કૂદીને હવામાં ફંગોળાઈ હતી અને સામેથી આવી રહેલા એક્ટિવાને ટક્કર મારતા 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। અકસ્માત બાદ સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડી મીઠી પાક ચખાડ્યો હતો, ત્યારે પોલીસે કાર ચાલક ગોપાલ પટેલને અટકાયતમાં લઈને સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે।